નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કલ્લી. તો પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આપણે ખાસ ચર્ચા કરવાના છે. રિયલ એસ્ટેટ સેક્ટરની આપણે સતત પ્રોપર્ટી ગુરુના નવા એપિસોડની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ. આજે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી એક પ્રોડક્ટની એક ઇનોવેશનની આપણે ખાસ કરીને ચર્ચા કરવાના છે. અને આ ખાસ ચર્ચાની અંદર મારી સાથે જોડાયા છે પરે ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પાર્થ પરમાર. પાર્થ, આપનું સ્વાગત છે. તો જે રીતે અહીંયા આગળથી આપણે વાત કરી રહ્યા હતા કે આપ જે રીતના રિયલ એસ્ટેટ સેક્ટરને માટે એક નવી પ્રોડક્ટ, એક નવો ઇનોવેશન લઈને આવ્યા છો, પરે ઇનોવેશન તરફથી તમે હોમ ડિઝાઇન પેનલ બનાવો છો. તો મારે સૌથી પહેલાં એ સમજવું છે કે આ હોમ ડિઝાઇન માટેની પેનલ એટલે શું? આજે આપણે ફસાડ માટે વપરાતી હોય છે એ વસ્તુ છે, એક્સટિરિયર લુક માટે વપરાય છે કે ઇન્ટિરિયર્સ માટે વપરાય છે? તો સૌથી પહેલાં તમારી જે આ પ્રોડક્ટ છે એને સમજી લઈએ. પરે ઇનોવેશનની આ પ્રોડક્ટ શું છે, કઈ રીતે ઉપયોગી છે? ઓકે, ફર્સ્ટલી જેનાથી થેન્ક યુ ફોર ઇન્વાઇટ કરવા માટે મને. સેકન્ડલી, આઈડિયા પરે ઇનોવેશન્સનું ક્રિએટ થવાનું એ હતું કે અમે લોકો ઓલરેડી બિલ્ડિંગ મટીરિયલ ઇન્ડસ્ટ્રીમાં એઝ પાર્ટ ઓફ ધ સિનિયર મેનેજમેન્ટ 20+ યર્સથી છે ને કોન્સ્ટન્ટલી અગર આપણે ઇન્ડિયાના અગર બારે જોઈએ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન્સમાં તો કેટલા બધા નવા બિલ્ડિંગ મટીરિયલના પ્રોડક્ટ દેખાય જે ઇન્ડિયન માર્કેટમાં આપણા કન્ઝ્યુમરોને એક્સેસ નથી. સો એ થોટ પ્રોસેસથી આપણે પરે ઇનોવેશનની શરૂઆત કરેલી છે કે એ જે પ્રોડક્ટ જે બારે એક્સેસ મળે છે એ ઇન્ડિયામાં કેવી રીતના લાવવાનું, નંબર 1. એ નંબર 2, એક મેન્યુફેક્ચરિંગ બેઝ સાથે ઇન્ડિયામાં લાવવાનું છે જે ગવર્મેન્ટની મેડ ઇન ઇન્ડિયા થોટ પ્રોસેસ, સ્કીમ્સ બધાનું એડવાન્ટેજ ને એ થોટ પ્રોસેસને આગળ લઈને આપણે એ પ્રોડક્ટ લોન્ચ કરવાનું છે. સેકન્ડલી, અગર હું પ્રોડક્ટની વાત કરું તો પરે ઇનોવેશન્સ વોલ, સીલિંગ, ફસાડ આ ત્રણેય કેટેગરીમાં હમણાં ઓપરેટ કરી રહ્યું છે. બધા ઇનોવેટિવ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઇન ઇન્ડિયા એ થોટ પ્રોસેસથી ઓપરેટ કરી રહ્યું છે. ઓકે, તો આ જે વિદેશોની અંદર જે બિલ્ડિંગ મટીરિયલ વપરાય છે એ ટાઈપનું બિલ્ડિંગ મટીરિયલ ભારતમાં ઉપયોગ કરવાનો છે, ન માત્ર ઉપયોગ કરવાનો છે, એનું પ્રોડક્શન જે છે એ પણ અહીંયા ભારતની અંદર જ થવાનું છે. એટલે મેક ઇન ઇન્ડિયાના હેઠળ આ એક વસ્તુ અહીંયા આગળથી થઈ રહી છે. તો આ એક ઘણું મોટું ઇનોવેશન છે જે રિયલ એસ્ટેટની ક્ષેત્ર માટે ઉપયોગી થતું સાબિત થઈ શકે છે. તો પાર્થ, થોડું વધારે આપણે અહીંયા આગળથી જો સમજીએ કે જે રીતે તમે અહીંયા આગળથી વાત કરી કે આ વોલ છે, સીલિંગની પેનલ છે, તો આ જે તમારી ફિલ્ડ છે હોમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની, તેમાં તમારા જેવી બીજી કંપનીઓ છે, તમે પહેલી કંપની છો? જો હોય તો તમારી કંપની કઈ રીતે એમનાથી અલગ છે? આ સ્પેસિફિક પ્રોડક્ટ અમે જે મેન્યુફેક્ચર કરી રહ્યા છે એઝ ઓફ ટુડે અમે અકેલા મેન્યુફેક્ચર છે આ પ્રોડક્ટના. આ પ્રોડક્ટ સ્પેસિફિકલી તમે યુરોપ ને યુએસમાં બહુ બધા મેન્યુફેક્ચરરો છે. ઇન્ડિયામાં કરન્ટલી આપણે એકલા છીએ એન્ડ આપણા પાસે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પણ લાર્જ છે. ડેલી 1 લાખ સ્ક્વેર ફીટ નું મેન્યુફેક્ચરિંગ આઉટપુટ છે એનું. સેકન્ડલી, આ પ્રોડક્ટ સાથે અમે કમ્પીટ કરી રહ્યા છીએ જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ છે માર્કેટમાં, જે જૂના 10-15 વર્ષોથી કન્ઝ્યુમર યુઝ કરતા જ રહે છે પ્રોડક્ટ, જેને લેક ઓફ ઓપ્શન વજહથી કન્ઝ્યુમર નવા પ્રોડક્ટ યુઝ નથી કરી શકતા. એને બધાને આપણે કોમ્પિટિશન સમજીને વી આર ટ્રાઇંગ ટુ એ બધાને રિપ્લેસ કરવાનું. ઓકે, તો થોડું હું અહીંયા આગળથી ડિટેલમાં સમજવા માંગુ છું કે જે રીતે આપણે અહીંયા આગળથી થોડા વિઝ્યુઅલ્સમાં પણ જોઈ રહ્યા છે, આપણે અમુક બિલ્ડિંગના એક્સટિરિયર જોઈ રહ્યા છે, અમુક લિવિંગ રૂમની અંદરનું ઇન્ટિરિયર છે. તો આ જે વુડન જેવું જે આપણે સ્ટ્રક્ચર જોઈએ છે, જે છે ઇન્ટિરિયરની અંદર એનો ઉપયોગ થયો છે, આ વસ્તુ તમારી કંપનીની અંદર બનાવવામાં આવે છે અને જે તે જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે, લગાડવામાં આવે છે. કઈ રીતનું આ છે? આમાં અમે જે મેં પહેલા કીધું, અમે વોલ, સીલિંગ ને ફસાડ કેટેગરીમાં તે પ્રોડક્ટ બનાવી રહ્યા છે. તો એમાં અમારા પાસે અલગ અલગ ફિનિશિસ છે. હમણાં એઝ ઇન્ડિયા એક બહુ વુડ લવિંગ કન્ટ્રી છે, તો મેજોરિટી વુડન શેડ્સ વધારે અહીંયા એક્સેપ્ટેબલ છે. તો અમે એના હિસાબથી નવા વુડન શેપ્સ ને વુડન શેડ્સ ડેવલપ કરેલા છે. અલોંગ વિથ ધેટ
આ જે પ્રોડક્ટ તમે જોઈ રહ્યા છો આમાં ક્વોલિટીઝ એવી હોય, ફોર એક્ઝામ્પલ અમારું એક ઇઝી પ્લસ કેટેગરી પ્રોડક્ટ છે જે વોલ ને સીલિંગ માટે યુઝ થાય. હમણાં તમે જે પણ પ્રોડક્ટ વોલમાં યુઝ કરો છો બધાય માટે પ્લાયવુડ કે કોઈ તમને બેકિંગ જોઈએ જેના ઉપર આ પ્રોડક્ટ લાગે. આપણે આ પ્રોડક્ટ ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ એવો બનાવેલો છે જે ડાયરેક્ટ વોલ ઉપર સ્ક્રૂ થઈ જાય. તો કસ્ટમરને આનાથી ટાઈમ બચે, પૈસા બચે, ધૂળ ઉડ જે પણ બીજા પ્રોડક્ટથી એ બચે ને સાથે સાથે કોસ્ટ પણ બચે. જે ઈ લેબરનો કોસ્ટ લાગતો, પ્લાયનો કોસ્ટ લાગતો બધો બચે. તો ઓલ ઇન ઓલ આ એક બહુ કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન પણ અમે એક ઇન્ડિયન કન્ઝ્યુમર માટે લોન્ચ કરેલું છે એક પ્રોડક્ટના તરીકે. ઓકે, તો આ એક કોસ્ટ ઇફેક્ટિવ અને કદાચ ટાઈમ ઇફેક્ટિવ પણ સોલ્યુશન છે કે જ્યાં તમારો ખર્ચો પણ ઘટે છે અને તમે આ જે આખી સજાવટ છે, જે ઇન્ટિરિયર છે, અમુક કિસ્સાઓમાં એક્સટિરિયર છે, અમુક વોલ છે, અમુક ફ્લોર છે, આ બધાની ડિઝાઇનિંગ માટેના ઓપ્શન્સ અહીંયા આગળથી ખાસ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તો મારે હવે એ જાણવું હતું કે તમારા ક્લાયન્ટ એટલે આજે મારું ઘર છે અને મારે એને ઇન્ટિરિયર ડેકોરેટ કરવું છે, તો હું તમારી ક્લાયન્ટ હોઈશ કે પછી ડેવલપર્સ હશે? કઈ રીતની આ વસ્તુ છે? તમારી સેવા કોને માટે છે? હવે 3 વર્ષ થયા અમને ઓપરેટ કરીને ને અમારા કન્ઝ્યુમર બધા ટાઈપના છે. અમે ડેવલપર્સ, ઇન્ડિયાના લીડિંગ ડેવલપર્સને પણ સપ્લાય કરી રહ્યા છે. લીડિંગ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ પણ અમને પ્રોડક્ટ સજેસ્ટ કરે છે ને તમારા જેવા એન્ડ કન્ઝ્યુમરોને પણ સપ્લાય થાય છે. બધાય અલગ અલગ ચેનલો થ્રુ અમે રાઈટ પર્સન પાસે પહોંચી રહ્યા છે હમણાં. તો આ બધાને જ માટે છે કે જો આપણે ઇન્ડિવિજ્યુઅલી એઝ અ કસ્ટમર, એઝ અ આપણે આપણા ઘરને કરવું હોય તો એ પણ થઈ શકે છે. ડેવલપર્સ પણ આવી સેવાઓ અહીંયા આગળથી લઈ રહ્યા છે અને આ એક નવું ઇનોવેશન્સ છે. તો આવનારા સમયની અંદર આપણે વધારેમાં વધારે અહીંયા આગળથી આ રીતના એક નવા પહેલને આવતા જોઈશું અને જેનો ખાસો ઉપયોગ હવે આપણે રિયલ એસ્ટેટના ક્ષેત્રે થતા જોઈ રહ્યા છે. તો આપણે જે રીતે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે, રેસિડેન્શિયલમાં પણ એનો ઉપયોગ થઈ શકે, કમર્શિયલમાં પણ, અને કદાચ ઇન્ફ્રાની અંદર પણ આનો જે ઇન્ફ્રા ડેવલપમેન્ટના મોટા મોટા પ્રોજેક્ટ છે ત્યાં પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો આ ચર્ચા આપણે ડિટેલમાં આગળ કરીએ, પણ સૌથી પહેલાં મારે એ જાણવું હતું કે આ વસ્તુની જરૂર છે, આવા ઇનોવેશન્સની જરૂર છે, આ આખી આપની જે થોટ પ્રોસેસ હતી એ કઈ રીતે શરૂઆત થઈ અને આ આખા આઈડિયાને તમે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કર્યો? આઈ વુડ સે આ આખા આઈડિયાની શરૂઆત થઈ હતી 2018-2017માં. અમે ઓલરેડી બિલ્ડિંગ મટીરિયલ લાઈનમાં ઘણા, મેં તમને કીધું 20 વર્ષોથી છીએ. તો ઇન્ટરનેશનલ એક્ઝિબિશન ઘણું જઈએ અમે એના માટે. ઇન્ટરનેશનલ એક્ઝિબિશન જઈએ, નવા પ્રોડક્ટ મળે. હવે યુઝ્યુઅલી ઇન્ડિયન લોકો શું કરે, ત્યાંથી ઇમ્પોર્ટ કરી લે પ્રોડક્ટ. પણ સમહાવ એક જેવી મેડ ઇન ઇન્ડિયા થોટ પ્રોસેસ ક્લિક થઈ તો એનાથી એક થોટ પ્રોસેસ ચાલુ થઈ કે આજે આ બધા ઇનોવેટિવ પ્રોડક્ટ જે મળી રહ્યા છે આ બધા આપણે ઇન્ડિયન માર્કેટમાં એક મેન્યુફેક્ચરિંગ બેઝ સાથે કેમ નથી લાવી શકતા. તો એ જે થોટ પ્રોસેસ 2017-2018 થી ચાલુ થઈ હતી એનું રફલી 2020માં અમે ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બુક કર્યું પૂરું યુરોપિયન ટેકનોલોજી સાથે ને એ ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પછી અમે ઇન્ડિયામાં લાવ્યા. હવે ઇન્ડિયામાં એ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લાવ્યા એની સ્ટોરી એવી છે, લાવ્યા કોવિડના ટાઈમે ને કોવિડના ટાઈમે વાત થયેલી હતી મેન્યુફેક્ચરર સાથે કે તમે આવીને અમારું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ થોડા મહિનાઓ ચલાવશો જ્યાં સુધી અહીંયાની ટીમ શીખી નથી લેતી કેવી રીતના મેન્યુફેક્ચર થાય. બટ કોવિડ હતું, કોઈ આવી શકતું હતું નહીં. તો પછી અમે લોકો લોટ્સ ઓફ વિડીયો કોલિંગ ટેકનોલોજી કરીને એ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સેટઅપ કરી. પણ એ વાતમાં શું થયું ત્યારે હું આઈ વોઝ પ્રેક્ટિકલી એ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં જ બેઝડ હતો એ 3-4 મહિના, ત્યાંથી હેલો નહોતો. તો એ એક વખત બેઝ થઈ ગયું તો હવે એટલી ગ્રીપ આવી ગઈ છે એ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં, એટલી અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે કે એ જ અન્ડરસ્ટેન્ડિંગ યુઝ કરીને અમે ઘણા બધા ઈ ટેકનોલોજી એડવાન્સ કરીને ઘણા બધા ફ્યુચર એવા પ્રોડક્ટ લાવ્યા જે વર્લ્ડમાં પણ અવેલેબલ નથી. હવે જે ખાલી અમારા પાસે ઇન્ડિયામાં અવેલેબલ છે એ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ને પ્રોડક્ટ. ઓકે, તો આપણે જે રીતે વાત કરી કે એક તો નવું ઇનોવેશન્સ લાવવું એ એક પડકાર હોય છે અને પછી આપણે જે બીજા દેશોની અંદર જે વસ્તુ જોઈ રહ્યા છે એને આપણા દેશની અંદર લાવવી અને આપણે એનું ભારતની અંદર જ પ્રોડક્શન કરવું, આ તમામ પડકારો હતા. અને કોવિડ
આ એક હજી મોટો પડકાર અહીંયા આગળથી સાબિત થયો છે, પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે સફળતાની સીડીઓ ચડવાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે આ પ્રોડક્ટને આપણે ઉપયોગ થતી પણ જોઈ શકીએ છીએ. તો પાર્થ, હવે આગળ એ સમજવું હતું કે જે રીતે આપણે વાત કરી કે જે રીતે આપણે અહીંયાથી વાત કરી કે બ્રિજ, ફ્લાયઓવર, એરપોર્ટ આ બધાને નવા બનાવવા પર સરકારનો ફોકસ છે. અમુક જૂના છે એને પણ રિનોવેટ કરી રહ્યા છે. તો આમાં પણ આપની પેનલ્સ જે છે, આપની કંપનીની પેનલ્સ છે કે જે પણ આપની સેવાઓ છે એ ઉપયોગી થશે, આ પણ આપને માટે એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે? યસ એબ્સોલ્યુટલી. આપણે જેવા વાત કરી રહ્યા છે, આપણે ઘણા બધા ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં ઓલરેડી આપણા પ્રોડક્ટ યુઝ થઈ રહ્યા છે. આપણે જે રીતના વાત કરીએ છીએ, અંડર ધ ફ્લાયઓવર વાપરી રહ્યા છે, એરપોર્ટ્સમાં આવી રહ્યા છે, ઇવન હોસ્પિટલ. આ ઘણા બધા અમે પ્રોડક્ટ એવા મેન્યુફેક્ચર કરીએ છીએ જેમાં એન્ટી બેક્ટેરિયલ ક્વોલિટી હોય છે. તો હોસ્પિટલમાં પણ વપરાય છે એ બધા પ્રોડક્ટ. કોન્ફરન્સ રૂમ્સ, જે હેડ એન્જિનિયરના કેબિન, વાસ યુટિલાઇઝેશન ગવર્મેન્ટ સેગમેન્ટમાં પણ થઈ રહ્યું છે. આપણે જે એઝ વી આર સ્પીકિંગ. પાર્થ, આપે આગળ જે રીતે જણાવ્યું કે મારા જેવા એન્ડ યુઝર હોય તે હોય, આપણા દર્શક જેવા એન્ડ યુઝર હોય તે હોય, ડેવલપર્સ હોય કે ગવર્મેન્ટ હોય, હોસ્પિટલ હોય, જ્યાં જરૂર હોય ત્યાં આ પ્રોડક્ટની એક ખાસ વિશેષતાઓ છે અને એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો વિશેષતાઓ શું છે અને કોણ અને કેમ આ પ્રોડક્ટને અપનાવી રહ્યા છે એ મારે સમજવું હતું. ઓકે. હું પેલા કોર્પોરેટ થી ચાલુ કરું. ટિપિકલી કોર્પોરેટ્સમાં શું હોય, એ લોકોને ટર્ન અરાઉન્ડ ટાઈમ, તમારો જે ટેટ ટાઈમ, એટલે આજે અગર પ્રોપર્ટી લીધી તો કેટલું જલ્દી રેડી થઈ શકે, એ બહુ મોટો કોસ્ટ અટેચ હોય. કેમ કે ડે બાય ડે પ્રોપર્ટી બધી મોટી હોય, રેન્ટ હેવી લાગતું હોય. તો અમારા જે ઇઝી ટુ ઇન્સ્ટોલ પ્રોડક્ટ છે, એ ઘણા એ લોકો યુઝ કરે છે, કેમ કે એ લોકોનું ઓવરઓલ ટેટ ટાઈમ ઓછું થાય. અલોંગ વિથ ધેટ, જે પણ પ્રોડક્ટ પર એ મેન્યુફેક્ચર કરે છે બધા 10 યર વોરંટી સાથે આવે છે. તો એ લોકોને લોંગ ટર્મ કોઈ ચિંતા હોય નહીં. નંબર 3, આ જે બધા પ્રોડક્ટ હોય છે વોટરપ્રૂફ પણ હોય છે. તો જ્યારે કોઈ કોર્પોરેટ યુઝ કરે, કોર્પોરેટ લોકોને હોય એકદમ લો મેન્ટેનન્સ પ્રોડક્ટ જોઈએ, જે લોંગ ટાઈમ ચાલે, સારું દેખાય. તો આ બધા ફીચર્સમાં એ લોકો યુઝ કરી શકે છે. એટ ધ સેમ ટાઈમ કોસ્ટ પણ અફોર્ડેબલ કોસ્ટ છે, જેમાં યુટિલાઇઝેશન સારું આવી રહ્યું છે. સેકન્ડલી, હું તમને કહી શકું, બિલ્ડર્સ સ્પેસિફિકલી, બિલ્ડર્સ મેજરલી વોલ ને સીલિંગ કેટેગરીના પ્રોડક્ટ હેવીલી યુઝ કરે છે, કેમ કે જે ઓલ્ટરનેટિવ પ્રોડક્ટ્સ માર્કેટમાં યુઝ કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, હું તમને વાત કરું કે આજકાલ વુડન સીલિંગની ટ્રેન્ડ્સ બહુ ચાલી રહી છે. બાલ્કનીમાં બધાને વુડન સીલિંગ જોઈ છે. તો હમણાં જે પ્રોડક્ટ માર્કેટમાં એક્ઝિસ્ટિંગ અવેલેબલ છે, બધા ભારી છે, 2-3 વર્ષમાં તૂટી જાય, એ લોકોની ફિનિશ રિયલ વુડ જેવી નથી. આપણે જે પરીમાં પ્રોડક્ટ લાવ્યા છે ને આપણે જે ઇનોવેટ કરેલું છે, લાઇટ વેટ છે, વોટરપ્રૂફ છે, બ્રેકેજના ચાન્સીસ ઓલમોસ્ટ મિનિમલ છે, ને એનું જે ટેક્સચર છે, ટેક્સચર માટે આપણે એકચ્યુઅલ રિયલ વુડને સ્કેન કરીને એના ઉપર ઇમ્પ્રિન્ટ કરેલું છે. તો તમે દૂરથી જોશો તો રિયલ વુડ જ લાગશે. દૂર શું, તમે 2 ઇંચ દૂરથી પણ જોશો ને તો રિયલ વુડ જ લાગશે. એકચ્યુઅલમાં વુડ છે નહીં. આ બધા પોલિમર બેઝડ પ્રોડક્ટ્સ છે અમે જે મેન્યુફેક્ચર કરી રહ્યા છે. ને સ્પેસિફિકલી તમારા જેવા હું એન્ડ કન્ઝ્યુમરની વાત કરું, તો એન્ડ કન્ઝ્યુમર્સ માટે અમે નવા ટોનાલિટીઝ લોન્ચ કરેલા છે. જેવા આજકાલ એક બહુ ઇંગ્લિશ ટોન્સ, જે પેસ્ટલ ટોન્સ વધારે રિસ્ક આવી રહ્યું છે લોકોને એન્ડ કન્ઝ્યુમરમાં. તો અમે પેસ્ટલ ટોન્સ લોન્ચ કર્યા. તમારું જે ઓવરઓલ વોટરપ્રૂફ પ્રોપર્ટીઝ, એ પણ એઝ એન એન્ડ કન્ઝ્યુમર તમને હેલ્પ થાય. ઇઝી ટુ ઇન્સ્ટોલ હોય તો તમારું લેબર કોસ્ટ ને એ બધું પણ ઓછું થઈ જાય છે. ને ફાઇનલી, જે રિયલ વુડ લુક દઈએ છે, કે કોઈને પણ રિયલ વુડ યુઝ કરવું હોય તો જે હેવી કોસ્ટ લાગે છે, એ અમારા પ્રોડક્ટ યુઝ કરે તો એ હેવી કોસ્ટ ના લાગે. જી, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી કે આ એક ટાઈમ ઇફેક્ટિવ, કોસ્ટ ઇફેક્ટિવ અને ઘણા બધા જુદા જુદા ફીચર્સ છે, એને કારણે આ પ્રોડક્ટ જુદા જુદી જગ્યાએ અહીંયા આગળથી ગ્રાહકથી માંડીને, સરકારથી માંડીને, હોસ્પિટલથી માંડીને દરેક જગ્યાએ અપનાવવામાં આવી રહી છે. પાર્થ, જે રીતે આપણે વાત કરી કે એક વોટર રેઝિસ્ટન્ટ હોવાની વાત કરી અને બીજી એક આપની વાતમાં ઉલ્લેખ હતો કે આ રિયલ વુડ નથી પણ વુડ જેવું લાગે છે. તો તાજેતરમાં અમુક ફાયરના ઇન્સિડન્ટ થયા છે જે આપણા મસ્તિષ્કની અંદર, મનની અંદર હજી પણ છે. તો શું આ ફાયર સેફ પણ છે?
જે રાજકોટમાં થયું ઇટ વોઝ ક્વાઇટ સેડ, બટ પ્રોડક્ટની વાત કરીએ તો આ બધાય પ્રોડક્ટ જે અમે મેન્યુફેક્ચર કરી રહ્યા છે, હરેક પ્રોડક્ટ ફાયર રિટાર્ડન્ટ છે. એટલે એનો મતલબ શું છે કે ફાયરના ચાન્સીસમાં પ્રોડક્ટ ફાયર નહીં પકડે. અગેન કમિંગ બેક કે મેજોરિટી પ્રોડક્ટ જે યુઝ થઈ રહ્યા છે ઇન્ડિયન માર્કેટમાં, આ બધા ઇન્ટરનેશનલ નોર્મ્સ વાપરતા નથી. એટલે ચાન્સીસ છે કે આવું કોઈ દુર્ઘટિત થાય તો ચાન્સીસ છે કે ઈ ફાયરને સ્પ્રેડ કરવામાં હેલ્પ કરે. જે પરે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે, કોઈ પણ પ્રોડક્ટ ફાયર સ્પ્રેડ કરવામાં હેલ્પ નહીં કરે. બધા ફાયર રિટાર્ડન્ટ ઇન્ટરનેશનલ ઓથોરિટી જે અમેરિકન ને યુરોપિયન સ્ટેન્ડર્ડ્સ ને મેચ કરે છે ઇન ટર્મ્સ ઓફ ફાયર. તો ફાયરના ચાન્સીસમાં પ્રોડક્ટ અમારો ફાયર રિટાર્ડન્ટ છે, તો એ સ્પ્રેડ નહીં થવા દે ફાયર. ઓકે, તો આ પ્રોડક્ટની આપણે આ પણ એક વિશેષતા છે, જે આવી નાની નાની લાગતી વાતો હોય પણ જ્યારે કોઈ દુર્ઘટના બનતી હોય છે તો કદાચ એને વધારે થતી અટકાવવામાં આવી પ્રોડક્ટનો ઉપયોગ થયો હોય તો એ ચોક્કસપણે એક હેલ્પફુલ સાબિત થઈ શકે છે. આગળ પાર્થ એ સમજવું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ અહીંયા આગળથી કરવામાં આવ્યો છે, એ કઈ રીતે અને એ કેટલો અહીંયા આગળથી ઉપયોગી થઈ રહ્યો છે? અમે ટેકનોલોજી રાઈટ ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ તમારું ઓપરેશન્સ, માર્કેટિંગ, અમે સોશિયલ મીડિયાનું હેલ્પ લઈએ છીએ ટુ એન્ડ કન્ઝ્યુમરને પહોંચવા માટે. તમારા જેવા એન્ડ કન્ઝ્યુમરને પહોંચવા માટે પણ અમે ટેકનોલોજીનો હેલ્પ કર્યા છે. મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સથી લઈને તમારું ઓપરેટિંગ અલગ અલગ જે MIS બેઝ સિસ્ટમ હોય, ક્વોલિટી કંટ્રોલ બેઝ સિસ્ટમ હોય, બધા ઓલરેડી ઇન પ્લેસ છે, જેનાથી અમે એક હાઈ ક્વોલિટી પ્રોડક્ટ આઉટપુટ દઈ શકીએ છીએ. સેકન્ડલી, અમારી જે માર્કેટિંગ ટેકનોલોજી પણ અમે બહુ બધું યુઝ કરી રહ્યા છે. રાઈટ ફ્રોમ હું અગર એક્ઝિબિશન્સની વાત કરું તો અમે લાસ્ટ 3 યર્સમાં રફલી 52 એક્ઝિબિશન્સ ઇન્ડિયા ને ઇન્ડિયાના બારે પણ કરેલા છે. સેકન્ડલી, સોશિયલ મીડિયાનું હેલ્પ અમે ઘણું લઈએ છીએ. તમે જેવું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ બધું કમ્બાઈન કરીને રફલી અરાઉન્ડ 150,000 ફોલોઅર્સ છે અમારા ઓનલાઈન. તો એ બધું યુઝ કરીને અમે અમારા પાસે જે ઇનોવેટિવ પ્રોડક્ટ છે, એન્ડ કન્ઝ્યુમર્સ કે આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ કે ડેવલપર્સને પહોંચીએ છીએ આ બધું યુઝ કરીને. ઓકે, તો આપણે જે અહીં આગળથી ખાસ વાત કરી રહ્યા છે કે અહીં આગળથી ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અને કઈ રીતે આ પ્રોડક્ટ હવે ધીમે ધીમે પોતાની પહોંચ વધારી રહી છે. અને આ હવે પાર્થ, સૌથી છેલ્લે આપની પાસેથી એ જાણવું હતું કે હવે ફ્યુચર પ્લાન શું છે? જે તમારી પ્રોડક્ટો છે એની અંદર કંઈક તમે ઉમેરી રહ્યા છો, કોઈ ફીચર્સ ઉમેરી રહ્યા છો, નવા પ્રોડક્ટ લાવી રહ્યા છો, કોઈ પણ રીતે તમારો ફ્યુચર કઈ રીતે તમે આગળ વિચારી રહ્યા છો? હવે એઝ ઓફ નાઉ અમારા પાસે 15 અલગ અલગ પ્રોડક્ટ છે, જેમાંથી 7 પ્રોડક્ટ ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ પ્રોડક્ટ છે. કે ઈ ભારત પૂરું વર્લ્ડમાં આપણા પાસે છે, કેમ કે આપણે ઇનોવેટ કરેલું છે. એમાંથી 2 પ્રોડક્ટને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી પેટન્ટ પણ મળેલું છે ને બીજા બધા પેટન્ટ પ્રોસેસિંગમાં છે. તો હવે એન્ટાયર ફોકસ અમારો એ છે કે પરેને આપણે એક સર્ફેસીસ બેઝડ કંપની બનાવી છે. જે પણ તમને સરફેસ દેખાય છે એ બધામાં ઇનોવેટિવ પ્રોડક્ટ સૌથી પહેલા આવશે. જે પણ પ્રોડક્ટ અમે ડેવલપ કરશું કે મેન્યુફેક્ચર કરશું, ઇનોવેટિવ હશે, જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ માર્કેટમાં નહીં હોય. સેકન્ડ હશે મેન્યુફેક્ચરિંગ બેઝ સાથે, કેમ કે એન્ટાયર આઈડિયા એ છે કે અમને ખાલી ઇન્ડિયન માર્કેટ નહીં, ઇન્ડિયામાં મેન્યુફેક્ચર કરીને જે બોલાય ને મેડ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ, એ થોટ પ્રોસેસથી પૂરું આગળ જવાનું છે કે જે પણ પ્રોડક્ટ બનાવશું ઇન્ડિયામાં ને એક્સપોર્ટ કરશું આપણા અલગ અલગ દેશોમાં. ને નંબર 3, એક સસ્ટેનેબિલિટી કે ઇકો ફ્રેન્ડલીનેસ ઉપર પણ થોડું અટેન્શન નાખવાનું છે, જેનાથી હેવી પોલ્યુટિંગ પ્રોડક્ટ્સ ને આપણે પ્રમોટ નથી કરવાનું વધારે. આ 3 ચીજ તમે ફ્યુચરમાં એક્સપેક્ટ કરી શકો છો. આ સ્પેસિફિક ફાઇનાન્શિયલ યરમાં અમારા ઘણા બધા નવા પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે અમે. એઝ અ મેટર ઓફ ફેક્ટ એક પ્રોડક્ટ મોસ્ટલી જુલાઈ ઓગસ્ટમાં અમે લોન્ચ કરશું. આઈ વુડ સે તમે રોકી શકો એટલા ટાઈમ તો સારું. યુ વિલ બી અમેઝ ટુ સી ધ પ્રોડક્ટ. ઇટ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ પ્રોડક્ટ છે. એ અમે જ ડેવલપ કર્યું છે, ઇન હાઉસ મશીનરી બધું સેટઅપ ડેવલપ કરીને. નાઉ વી વિલ બી લોન્ચિંગ ઇન સમ ટાઈમ.
ઓકે પાર્થ, તો અત્યારે તો તમે એ પ્રોડક્ટ વિશે કદાચ વધારે વાત નહીં કરવા માંગતા હો, પણ આપણે એ સમયે ફરી એક વખત વાત કરીશું અને તમારા તમામ ફ્યુચર પ્લાન માટે CNBC બજાર તરફથી તમને ખાસ અગાઉથી જે શુભકામનાઓ, બેસ્ટ ઓફ લક. અને આજે અમારી સાથે આ શો પર જોડાવા બદલ, આ સમય કાઢી અમારી સાથે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે થેન્ક યુ. આપણે એક ખાસ ચર્ચા કરી રિયલ એસ્ટેટને લગતા અન્ય જે સબસેક્ટર છે, જે અન્ય અહીંયા આગળથી આપણે બિલ્ડિંગ મટીરિયલ્સ છે એની અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. તો આ એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ, પરંતુ આપના પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કે પ્રોપર્ટીની અંદર નવી ટેકનોલોજીના ઉપયોગને લગતા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલો, અમને ઈમેલ કરો propertyguru@nw18.com. તો આ સાથે હાલ હવે મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.